હવે એના આ જે બીજા ગણની રીતે પેલું કહે છે કે સાર્વત્રિક ગણની વાત કરે છે. હવે સાર્વત્રિક ગણ એટલે શું? તો કે એક નિશ્ચિત ગણના કોઈ પણ પ્રશ્નના સંદર્ભમાં આપણે કોઈ નિશ્ચિત ગણના સભ્યો તે ગણના કરણોનો વિચાર કરીએ છીએ. આવો નિશ્ચિત ગણ તે પ્રશ્નના સંદર્ભમાં સાર્વત્રિક ગણ કહેવાય. એટલે આ એક બીજા પ્રકારનો ગણ છે. આપણે જે એન ને ઝેડ અને ક્યુ અને આર તો કર્યા, પણ આ યુ એટલે યુનિવર્સલ, અંગ્રેજી શબ્દ છે યુનિવર્સલ, અને એનું ગુજરાતી છે સાર્વત્રિક. સાર્વત્રિક ગણ છે. તો આનો ઉપયોગ શું? તો કે તમે એમ કહો કે આ રમેશ છે પહેલો નંબર આવ્યો, એમ કે પહેલો નંબર આવ્યો, તો તમારે કેવું પડે ને કે પહેલો નંબર તમારા એના ક્લાસમાં જ આવ્યો કે સ્કૂલમાં જ આવ્યો કે જિલ્લામાં આવ્યો કે આખા રાજ્યમાં આવ્યો. એટલે આ જેના સંદર્ભમાં એટલે કે જેને લગતી જે વાત કરવાના છીએ એનું મોટામાં મોટું કયું એ દર્શાવવું હોય તો એને આ ચોકડીથી આવી રીતે તમે આગળ શીખી ગયા. આને સાર્વત્રિક ગણ કહેવાય, યુ સાર્વત્રિક ગણ. એટલે આમાં બધા આવી જાય. આમાં પછી આપણે ગુજરાતના વિદ્યાર્થીઓની વાત કરીએ છીએ, એટલે ગુજરાતના વિદ્યાર્થીની વાત કરવી હોય તો એનો ગણ આપણે યુ કર્યો. પછી એમાંથી આ રાજકોટ જિલ્લો એમાં આવ્યો, એમાં રાજકોટ શહેર આવ્યું અને એમાં તમારી સ્કૂલ આવી. એટલે આ રીતે આ જેના મોટામાં મોટું જેની વાત સંદર્ભમાં વાત કરવાની હોય આપણે એને સાર્વત્રિક ગણ કહેવાય. પછી શું કે છે આ પ્રશ્ન જે સાર્વત્રિક ગણ હોય એ બીજા પ્રશ્ન ન પણ હોય. એટલે એ બરોબર છે કે તમે જો ગુજરાત રાજ્યની વાત કરતા હો અને તો એના સભ્યો પછી એમ કે મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ સાથે ના સરખાવાય કે એનામાં એ વિદ્યાર્થીઓ 9મા ધોરણ હોય તો પણ એમાં ન આવે એમ. પછી એને ગણિતના દાખલા આપ્યા છે થોડાક કે ભૂમિતિમાં અવકાશ અને સમતલ એ સાર્વત્રિક ગણ છે. પછી આંકડામાં અંકગણિતમાં ઝેડ એ સાર્વત્રિક ગણ છે, એટલે કે એ બધા પૂર્ણાંક સંખ્યાઓ એકમાં આવે. સુરેખ સમીકરણનો ઉકેલમાં વાસ્તવિક ગણ સાર્વત્રિક ગણ છે. અને વાસ્તવિક સંખ્યાઓ એટલે કે આર, આપણે જે આર છે એ બધા સમીકરણના ઉકેલ. એટલે આપણે સમીકરણ આમ જે કરવું હોય કે a પ્લસ બી બરાબર 0 આવો જો ગણતા હો તો આ એ છે એ એમ કે આ આર નો સભ્ય છે અને બી પણ આર નો સભ્ય છે. આર એટલે શું? √2 હોય, √3 હોય, 1 હોય, 2 હોય, 5 હોય, -5 હોય, 1.5 હોય, આ બધું જ આરમાં આવે. એટલે આવી રીતે એમ કે છે કે એને આ તમારે સાર્વત્રિક ગણ પણ લઈ શકાય. એટલે આ થોડો ઉપયોગ શું આવશે એ બતાવ્યું છે. પછી આ નવો નિયમ કે સાર્વત્રિક ગણમાં હોય પરંતુ આપેલ ગણ એમાં ન હોય તેવા તમામ સભ્યોના ગણને યુના સંદર્ભમાં એનો પૂરક ગણ કહે છે. તેને સંકેત એ વડે દર્શાવાય છે. એટલે હવે પૂરક ગણની વાત કરે છે. પૂરક ગણ એટલે શું? આપણે જે પ્રકાર શીખ્યા તો કે આ આપણે સાર્વત્રિક ગણને આવી રીતે દર્શાવ્યું કે આ યુ છે કે ગુજરાતના વિદ્યાર્થી, બરોબર, એ સાર્વત્રિક ગણ. હવે આ તમારો એ ગણ છે કે આમાં આપણે આ 9મા ધોરણના વિદ્યાર્થી કયા? રાજકોટના. તો હવે અહીંયા કોઈ વિદ્યાર્થીઓ હોય, આ ગોંડલના વિદ્યાર્થીઓનો આપણે જો ગણ હોય, એટલે આ ગોંડલના 9મા ધોરણના વિદ્યાર્થી હોય તો એ જો આના સભ્ય છે, આ જે એ છે એ આ યુનો ઉપગણ છે. આ બી છે એ પણ યુનો ઉપગણ છે, કારણ કે આમાં એના
માં સમાવેશ થઈ ગયો છે એમ ગુજરાત. પણ આ બીના જે સભ્યો છે એ આ એના સભ્યો નથી, તો એને જુદી રીતે દર્શાવો હોય. એટલે ધારો કે આ સિવાયના આ બાકી બધા જ ગુજરાતના સભ્યો ફરીથી દર્શાવો. આપણે આ 8મા ધોરણમાં શીખી ગયા છીએ આમ તો, કે આ સાર્વત્રિક ગણ છે ગુજરાતના વિદ્યાર્થીઓ. એમાં આપણે આ રાજકોટના આ એ છે એ રાજકોટ 9મા ધોરણના, રાજકોટની તમારી જે સ્કૂલ હોય એના 9મા ધોરણ. તો બાકીના સભ્યો વિદ્યાર્થીઓની વાત કરવી હોય, આ બધા વિદ્યાર્થીઓને કે સિવાયના આ તમારા એમાં ના આવતો હોય, તો એને પૂરક ગણ કહેવાય અને આવી રીતે દર્શાવાય. તો આ પૂરક ગણ કહેવાય. બરાબર. એટલે ઘણી વખત પૂરક ગણ મોટામાં હોય એવું નથી, નાનામાં થાય. ધારો કે તમારે સ્કૂલમાં રમત ગમતનો ગણ હોય, તો આ રમત ગમતના ગણ હોય, તો જે રમતા ગમતા ના હોય એ બધાને પૂરક ગણ કહેવાય. તમારી જો સ્કૂલની જ વાત કરતા હોય તો રમત ગમત ભાગ ન લેતા હોય એ બધાના વિદ્યાર્થીઓ એનો પૂરક ગણ કહેવાય, કે જે રમતમાં નથી અને એ છે એ રમત ગમતમાં ભાગ લે છે. એટલે આવી રીતે તમે કયા સંદર્ભમાં વાત કરો છો, કોના શું તમારો કોયડો ઉકેલવાનો છે એના ઉપર આધાર રાખે છે. અને જો એનો એક દાખલો આપ્યો છે કે આ જરા ગણિતની રીતે કહે છે એટલે તમને થોડુંક હોય કે એ પૂરક ગણ એ એક્સ નો, એટલે આ ગણની ભાષામાં એક્સ હોય, એક્સ એ યુ નો સભ્ય છે પણ એક્સ એનો સભ્ય નથી. હવે આને હું જરા ચિત્રની રીતે દર્શાવું કે અહીંયા એક સભ્ય છે એક્સ, અને અહીંયા બીજો x1 ને x2 એવા બે વિદ્યાર્થીઓના નામ લખીએ. તો શું કહે છે, a1 x છે એ યુ નો સભ્ય છે અને x છે એનો સભ્ય નથી. આવી રીતે દર્શાવું. આપણે આ યુ છે, આ એ ગણ છે, તો આપણે પૂરક ગણ દર્શાવવો હોય, પૂરક ગણ એટલે કે એના ગમે તે એક્સ એટલે કોઈ સભ્ય. આપણે આ જો ગણિતમાં આપણે એક્સ એટલે 1 2 3 4 5 કે ગમે તે હોઈ શકે. એટલે આપણે આ એક્ઝામ લીધો, પછી આ દર્શે અને પછી એની શરત બતાવવાની કે એક્સ છે એ આ યુ નો સભ્ય છે, એક્સ યુ નો સભ્ય છે પણ એક્સ એનો સભ્ય નથી. આ બે શરત છે. આ એક્સ છે એ આ સભ્ય છે અને આ સભ્ય નથી એનો. આ યુ નો છે પણ એક્સ નો નથી. એનો અર્થ શું, આપણે જે અહીંયા જે આ છે ને, આને જો આ સભ્યની વાત કરવી હોય, અહીંયા હમણાં નહીં, આના બધા સભ્યો ફરીથી કે આ એ ગણ છે અને આપણે આ જે આ બાકીનો આ પૂરક ગણની વાત કરીએ છીએ. એટલે પૂરક ગણ એટલે આ બાકીના બધા, આ જે આ એની બહારના હોય એ બધા પૂરક ગણ કહેવાય. તો એ પૂરક ગણને મારે દર્શાવવો હોય તો આ શરત લખવી પડે કે મારો એક એક્સ છે એ એક્સ એવો છે કે એક્સ છે એ યુ નો સભ્ય છે. આ યુ નો સભ્ય છે, બરોબર છે ને. આ જે છે એ આ આખું જે ચોરસ છે એનો સભ્ય છે, પણ એ આ એક્સ છે એ મારે એનો સભ્ય નથી, એનો સભ્ય નથી. એટલે આવી રીતે દર્શાવો તો મારે જે આ એક ગમે તે બિંદુ, એટલે આ બધા જ બિંદુ એમાં આવે કે ગમે ત્યાં એમાં એક તમે બિંદુ લ્યો, એને તમારે પૂરક ગણ એનો બનાવવો હોય તો આવી રીતે લખાય. હવે એને થોડું વિસ્તાર્યું છે કે તમે એ અને એનો
યોગ ગણ અને છેદ ગણ આપણે આ પેલું શીખી ગયા છીએ. એ ફરીથી જોઈ લઈએ કે આપણે બે ગણને ભેગા કરો ને, ધારો કે એક ગણ છે એના સભ્યો 1 2 3 આવતા, હવે નામ નથી લખતો હું. આ બી છે એમાં આપણે 3 4 ને 5 એટલે આ રોલ નંબર 1 2 3 આમાં ભાગ લે છે આપણે સંગીતમાં, અને બી છે એ રમત ગમતમાં. તો કુલ ઇતર પ્રવૃત્તિમાં ભાગ કેટલા લે છે એમ જો આપણે દર્શાવવું હોય તો આ રીતે એને સરવાળા જેમ કરીએ તો બેના ભેગા એટલે એનો યોગ ગણ. આનું નામ આપણે શીખી ગયા, આ યોગ ગણ થાય. એટલે આ બેને ભેગા કરીએ તો એના સભ્યો આ 1 2 આ 3 બેમાં આવે છે, પછી આ 4 અને 5, બરોબર. અને એનો છેદ ગણ આપણે શીખાતા. છેદ ગણ એટલે કે બેમાં આવતા હોય તો આ એનો અને આ છેદ ગણ માટે આ ઊંધું તિલક. એટલે જો આ બધી નિશાનીઓ આપણે એ વર્ષે શીખી ગયા કે આ યોગ ગણ અને આ છેદ ગણ. તો છેદ ગણ કેવી રીતે લખાય તો કે આ બેમાં જે આવતો હોય તો આ નંબર 3 છે એ બેમાં આવે છે તો એ આ એનો છેદ ગણનો સભ્ય થાય. એટલે આ જે આપણે શીખાતા એ વસ્તુને આપણે અહીંયા દર્શાવવી હોય તો આવી રીતે દર્શાવાય કે એ અને એનો પૂરક ગણ છે એ બેનો યોગ ગણ કરો તો યુ થાય. એટલે કે આ જે આ યુ છે અને આ એ છે, અને જે બહારના છે આ જે આ બહારના જે છે આ બહારને આપણે જે ગણીએ એને એ પૂરક ગણ કહેવાય. એટલે જો હવે આ બેને ભેગા કરીએ, આ એ અને આ એ પૂરક ગણને ભેગા કરીએ તો શું થાય તો યુ થઈ જાય. એટલે કે આ બહારનો અને અંદરનો બેને ભેગા કરો તો આખું ચોખ્ખું. અને જો એનો છેદ ગણ કરીએ એટલે કે આ એ છે અને એનો છેદ ગણ એ પૂરક ગણ કરીએ એટલે કે આમાં ને બેમાં સામાન્ય કોણ આવે છે તો કે કોઈ નથી, તો એ ખાલી ગણ થઈ ગયો, બરોબર ને. આપણે પેલા કહેતા ખાલી ગણ એટલે એમાં આવતા હોય એ ડેશમાં ના આવતા હોય એટલે કે એ પૂરક ગણમાં આવતા હોય, અને એ પૂરક ગણમાં આવતા હોય એ એમાં ના આવતા હોય. તો એવા કોણ છે અહીંયા તો કે કોઈ નથી, તો આ બધાય નથી તો આ ખાલી ગણ, એટલે તો આ ખાલી ગણ. એટલે આ જો આની સ્પેશિયલ બે આ શરતો થઈ. આ બે ગુણધર્મો આપણે એ રીતે આને આપ્યા છે.